અલ્પેશે ઠાકોર સેના ઠાકોર સમાજ કોંગ્રેસમાં પડાવ્યા ડખ્ખા। કોંગ્રેસના ઠાકોરના નેતાઓ અલ્પેશ ઠાકોરની વિરુદ્ધમાં છે। અલ્પેશ સામે પગલાં લેવામાં કોંગ્રેસની હાલ પૂરતી રોક છે અને સામી ચૂંટણીએ અલ્પેશે કોંગ્રેસના નેતાઓમાં ઝઘડા કરાવ્યા છે। બાગી અલ્પેશના કારણે ઓબીસી નેતા વચ્ચે પણ ખેંચતાણ જોવા મળી રહી છે। ભાજપના બદલે કોંગ્રેસના ઓબીસી નેતાઓ અંદરોઅંદર લડી રહ્યા છે। કોંગ્રેસે સોમવારે તેમની વિરુદ્ધમાં પગલાં લેવાની વાત હાલ પૂરતી પડતી મૂકી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાઈ ગયા છે। હિરેન, જણાવશો, અલ્પેશે તો 4 દિવસ પહેલા જ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે, પરંતુ કોંગ્રેસે જે પણ વાત કરી હતી કે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ હાલ પૂરતી રોક થઈ છે, રોક લગાવવામાં આવી છે તેવા અપડેટ મળી રહ્યા છે। શા માટે રોક લગાવવામાં આવી? પ્રીતિ, સીધી અને સરળ વાત એક સામે આવી રહી છે કે અલ્પેશ ઠાકોરના કોંગ્રેસના ઓબીસી નેતાઓ તો અલ્પેશ ઠાકોરે તો 4 દિવસ પહેલા જ રાજીનામું આપી દીધું છે અને કોંગ્રેસને આજે રાજીનામું મળી પણ ગયું છે, પરંતુ જે કાયદાકીય કાર્યવાહી અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસ કરવાની શક્યતા દર્શાવી રહી હતી તેમાં હાલ પૂરતી રોક લગાવવામાં આવી રહી છે, પરંતુ આનું સૌથી મોટું નુકસાન કોંગ્રેસ પક્ષને જ થવાનું છે। જે ઉત્તર ગુજરાતની કેટલીક બેઠકો છે કે જ્યાં ઠાકોર સમાજનું પ્રભુત્વ વધારે છે તેમાં કોંગ્રેસને નુકસાન થઈ શકે છે, પરંતુ હાલ પૂરતી રોક લગાવવામાં આવી રહી છે। હિરેન રાજ્યગુરુ માહિતી આપી રહ્યા હતા, પરંતુ સંપર્ક જે છે તે થઈ શકી નથી રહ્યો, સંપર્ક કપાઈ ગયો છે।